અત્યારે વાગી ગયા છે 5 અને વાતાવરણ મસ્ત થઈ ગયું છે વરસાદનું. અત્યારે લગીને કાંઈ વાતાવરણ હતું નહીં વરસાદ જેવું, પણ બે અલગ અલગ આમ જુદા જુદા રહેતા હોય ને તો પેસોટી કહી ગઈ. આ ગાંડો જો તમે વિચારજો. તો હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આપણે અત્યારે 9:15 વ્લોગ શરૂ કર્યો છે અને આપણે જાગી ગયા હતા 6 વાગે. આજે 6 વાગે એટલા માટે જાગી કારણ કે તથ્ય આપણે જાગી ગયો હતો ને એટલે જાગવું પડ્યું. વગર કીધે 6 વાગે નકર તો ઉતારી આપણે, પણ તથ્યભાઈ જાગે, તીર્થભાઈ જાગે એટલે આપણે જાગવું જ પડે એવું છે. અને જુઓ, મેં આ કુર્તી મંગાવી હતી મીશોમાંથી, તો થોડીક તો હવે આને રિટર્ન એક્સચેન્જમાં દેવાની છે. હવે મોટી સાઇઝ મંગાવી લેવું પાછી, તો હમણાં એ ભાઈ આવે લેવા એટલે આપણે આ કુર્તી મોકલાવી દેવી છે એવું છે. આપણે કુર્તી XXL એસની મંગાવી હતી, એ થોડી થાય પછી ટાઈટ આવી થોડીક. મેં કીધું હવે પાછી હવે M સાઇઝની મંગાવી છે, જોઈએ કેવી આવે. તો જો ગાઈસ, આપણું પાર્સલ આવી ગયું છે. કુર્તી મંગાવી હતી એક્સચેન્જની, તો અત્યારે જો આવી ગઈ છે કુર્તી. તો જોઈએ આપણે આલો કુર્તી કેવી છે, કેવી આવી છે એ જોઈ લો. અને આ પણ મંગાવ્યું હતું રેડનું, તથ્યને તક્ષાટું, એ તે 2 મંગાવ્યા હતા પણ એક જ આવ્યું છે, એટલે એક આપણે તક્ષુનું મંગાવી લીધું છે. તો જોઈએ ગાઈસ કેવી કુર્તી આવે છે, પછી હું તમને બતાવું. કુર્તી ખોલી લો પહેલા. A few moments later. रुको जरा, सबर करो. તો આપણે હવે કુર્તી આ તૂટતી ને કુર્તા આવી ગઈ છે. સરસ આવી, સરસ. જોવો તો આપણે કુર્તી મંગાવી હતી, અત્યારે આવી ગઈ છે અને બહુ મસ્ત આવી છે. તો જો અહીંયા બધા ચા પીવે છે. 10 વાગી ગયા, તો પીવો જ પડે ને. 10 વાગ્યાની ચા, 10 વાગ્યાની ચા કોણ કોણ પીવે એ કમેન્ટમાં લખજો. 10 વાગે અમારે તો અહીંયા 10 વાગે ચા બને અને 4 વાગે કમુ કાકી ન્યા બને. અને આજ માંડવીની કઢી આને બનાવવાની છે. આજે માંડવીની કઢી પાછી બને છે ઓલા ઘરે. હવે રસોઈનો વારો આવી ગયો, આદવીનો બાયુનો જમાનો વયો ગયો. હવે હળુહળુ કરતા જય દેશામાં એમાં પાછા કોમેન્ટ મૂકવા વાળા ઠેઠ ડીજે થી પાછા કોમેન્ટ કરાઈ નાખે કે ખાલી ડબ્બો લાયો ભયો. શું કામ કરશો તું? તને ઓલું પગે સારું થઈ ગયું? સારું. જો તીર્થ ને તથ્ય 2 હુઈ ગયા છે અને મમ્મી ગયા હતા. મમ્મી તમે પાટલા લેવા ગયા હતા? હું છું પાટલા તાર માપના ન મળે, વેસાઈ ગયા. પછી આવા કવડા લાવી દો. તો અત્યારે વાગી ગયા છે 5 અને આપણે જો 2ને હુડાવી દીધા છે, તથ્યને તીર્થને. અત્યારે હુડાવીને અત્યારે આપણે નવરા થયા છીએ એટલે આપણે અત્યારે પાછો વ્લોગ શૂટ કરવાનું શરૂ કર્યું. અને આ ઈગળો સમજી તો અત્યારે જો વાતાવરણ પાછું વરસાદ જેવું થઈ ગયું છે. હવે વરસાદ આવે સાંજે તો કાંઈ નક્કી ન કહેવાય. કાલે હું એવું કહેતી હતી પણ આવ્યો નહીં કાંઈ, અને આજે હું કહું છું એટલે હું કહું છું ને એટલે લગભગ નહીં આવે. સોટી કહી કીધું તે કદા કદા કેતો આગળ કહેતો તો ને કેતા લેતા કેતા જોવાની હોય એવું ન હોય કે કેતો હાથમાં જોવાની હોય આવી રીતે. હું થાય જો આ બે નિશાન છે ને આગુ પાછું હોય ને તો ફરી ગયું હોય એમ. નિશાન હોય ને હથેળીના, એ 2 અલગ અલગ આમ જુદા જુદા રહેતા હોય ને તો પેસોટી કહી ગઈ. આ ગાંડો જો તમે વિચારજો, આવું કઈ હોઈ શકે કે નિશાન ભેગા થાય તો પેસોટી કહી ગયું? એવું કઈ હોય જોઈએ? તમે મને કમેન્ટ કરજો, સાચું છે કે ખોટું.
આનું કોઈ માનતા નહીં, આના હોળીએ ચડાવે એવા ખોટા ધંધા કરાવડા. હાલો ટીપા નાખવાના છે આ છોકરાઓને. આ છોકરાને ટીપા નાખવાના છે. તી ટાટા કરજે. ટાટા કહી દે ટાટા ટાટા. તી